હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ઈસુદાન ગઢવીએ જે કહ્યું છે કે જિગ્નેશ મેવાણીને અમે જાહેરમાં સમર્થન કરીએ, પણ કોંગ્રેસના નેતાઓ માટે શું કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે શું કહ્યું છે, સાથે પોલીસવાળા માટે પણ શું કહ્યું છે, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે. આ વિડીયો છેલ્લે સુધી જોવા ખાસ નમ્ર વિનંતી. મિત્રો, ઘણા ટાઈમે ઈસુદાન ગઢવી આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે. મિત્રો, ઈસુદાન ગઢવીનું જે અત્યારે આક્રમક અંદાજ છે તે ખરેખર આ વિડીયોમાં છેલ્લે સુધી જુઓ. અને આ વિડીયોમાં જો તમે ઈસુદાન ગઢવીની વાત સાથે સહમત હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કે ઈસુદાન ગઢવીએ જે જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું છે કે પાર્ટી ગમે તે હોય પણ સાચા મુદ્દા ઉપર કોઈ પણ નેતા લડશે તો ચોક્કસથી અમે ખુલ્લું સમર્થન કરશું. અને કોંગ્રેસના નેતાઓને પણ આડે હાથ લીધા છે. શું કહ્યું છે સાંભળીએ આ વિડીયોમાં. આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલશો. સાંભળીએ ઈસુદાન ગઢવીને. અને આ પોલીસ વાળા હમણાં પટ્ટા ખૂબ ચાલે ને. પટ્ટા ઉતારી નાખીશું અમે, બકલ ઉતારી નાખીશું અમે. આ ભાજપ વાળાને કહેવા માંગુ છું, અને ભાજપની દલાલી કરતી પોલીસને કહેવા માંગુ છું કે ભાજપના ઈશારે તમે ડ્રગ્સના રવાડે તમે ન દોડતા. કાલે ભાજપના નેતાઓની સરકાર નહીં રહે, તે દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને, તો અહીંયાથી જો ઘરેથી ન ઉપરીએ તો ફટ છે અમારી જનતાને. એક એકનો હિસાબ કરવામાં આવશે. મારી ગરીબ જનતાને લૂંટનારની, ગરીબ જનતાને ડ્રગ્સના રવાડે ચડાવનારની ઈ પોલીસ અધિકારી હશે, ડીજીપી હશે કે ગૃહમંત્રી હશે. આજે તમે સત્તામાં છો, કાલે તમારી સત્તા નહીં રહેશે. તે દિવસે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો અમે યાદ રાખજો, આ ધરતીના લાલ મોતા છે. આવી રીતે તમે કરશો. હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા. એવા નફા તમે નથી. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈસુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા. જે લોકો જેલમાં ગયા છે, મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા. જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે. આજે મારે એમને કહેવા માંગુ છું, જનતાને અને કોંગ્રેસના જેટલા સારા કાર્યકર્તાઓ છે એમને કહેવા માંગુ છું કે કોંગ્રેસનો સૂરજ ડૂબી ગયો છે, ભાજપનો સૂરજ મધ્યાહનથી અસ્ત તરફ છે. ઉગતો સૂરજ એક જ છે ને આમ આદમી છે. આ સામે બેઠા છે. વહેલી તકે ગોઠવાઈ જશે, પછી જગ્યા નહીં રહે. એ વાત સાચી. બરોબર કે નહીં ભાઈ? મને કોંગ્રેસ વાળા અત્યારે ફોન કરતા, ઈસુદાનભાઈ ટિકિટ છે, પણ અમે ટિકિટ પછી ભાઈ આ બસની ટિકિટ નથી. આમ આદમીની ટિકિટ મેળવવી હોય, આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાનની એક એવી પાર્ટી
પાર્ટી છે. મેં ઓપન ચેલેન્જ કીધું, તમામ સમાજના યુવાનોને આહવાન કર્યું, મહિલાઓને આહવાન કર્યું કે આવો, આ તમારી પાર્ટી છે. તમે જ ભાજપ કોંગ્રેસમાંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો, જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો. અમે તમારી પાછળ ઉભા હશું. આ આમ આદમી પાર્ટી છે. જેને જેને ચૂંટણી લડવી હોય, જેને જેને પોતાના સમાજના હિતના કામ કરવા હોય, બૂચ મારવાના નહીં. હા, ઘણા પાછા નેતા આવે અને બૂચ મારીને હોય, એવું નહીં ભાઈ. અને બીજું કે આમ આદમી પાર્ટીમાં આવવું સહેલું છે, આમ આદમી પાર્ટીમાં ખેસ કરવું સહેલું છે, પણ આમ આદમી પાર્ટીમાં ટકી રહેવું ને એ તો મર્દના ફાડિયા હોય ને એ ટકી શકે. તમે વિચાર કરો, કમલમ બને છે. આજે મારે જાહેરમાં કેવું છે, કમલમ શેના રૂપિયાથી બને છે મિત્રો? ગાયોના કતલખાના ચાલે છે ને ગાયોના ગૌમાંસ વેચી અને આ કમલમ બનાવે છે. નાલાયક પાર્ટીને આજે હરજીવીરજીભાઈએ છોડી છે. હું અભિનંદન આપું છું. જોવાતું નથી. આજે મિત્રો આપણે ટકની ટક નથી કરી શકતા અને ભાજપ વાળા ચાર્ટર પ્લેનોમાં રખડે છે. શું કામ? કે જેટલી મલાઈ તમારા વાટે જે આવે છે, રૂપિયા નાણા, એ બધાય મલાઈ ઓકી જાય છે અને પોતે જાણે ભાદરવાની ભેંસ હોય ને એવા થઈ ગયા ભાજપ વાળા. સાચું કે નહીં? જોરથી બોલો, સાચું કે નહીં? મિત્રો, કરશનદાસ માણેકની રચના અહીંયા બંધ બેસતી તે ભાજપ વાળા ઉપર કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. છે કામ કેનું ને સુકું તણકલું દોયલું ને લીલાચમ ખેતરા આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. આજે તમે વિચાર કરો, હરજીભાઈ સાથે ઘણા લોકો જોઈન્ટ થયા છે. તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, ભાજપ કોંગ્રેસના આગેવાનો છે. શું કામ ખબર છે મિત્રો? પાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. આજે ખેડૂતો ઉપર અત્યાચાર થાય, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય, આપણા સમાજના આગેવાનો, ધારાસભ્ય હોય, મંત્રીઓ હોય, કોઈ ખેડૂતોના વારે બોલ્યા? ભાઈ બોલ્યા હોય તો મને કયો. એ નહીં બોલે. આપણા જ્ઞાતિ જાતિ ધર્મના જે ભાજપમાં છે ને, એ માત્ર ને માત્ર માયકાંગલાઓ છે. મર્દના ફાડિયા તો આવા છે, ભાજપને લાત મારીને આવી જાય છે. આજે સમય બાકી ગયો છે અને આજે જો આપણે જાયગા નહીં 2027 તો યાદ રાખજો, અહીંયા મારી માતા બેન દીકરીઓ બેઠી છે, મોટી સંખ્યામાં લોકો બેઠા છે. લખવું હોય તો લખી લેજો ઈશુદાનભાઈના શબ્દ. જો ફરીથી ભાજપ આવી અને ભૂલથી ભાજપનું બટન દબાઈ ગયું તાલુકા, જિલ્લા કે ધારાસભ્યમાં, તો મિત્રો આજે તો તમારા દીકરાઓ હજી પણ પરણેલા છે. આગામી સમયમાં જો ભાજપ આવી ને તો આપણી સંપત્તિમાં માત્ર વાંઢા દીકરાઓ જ રહેવાના છે. મમ્મી પપ્પા દીકરો રૂપાળો છે, બિચારો કામ કરે છે, પણ છોકરી નથી મળતી. મળે ક્યાંથી? આ મારા યુવરાજસિંહ છે, પેપર ફોડવા મુજબ કેટલું આંદોલન ચલાવે છે. હમણાં એક યુવાન છે, એની સગાઈ થતી હતી. માતાબેન દીકરીઓ યુવાનને ઘરે બોલાવ્યા. દીકરીવાળાએ પૂછ્યું, દીકરીને દીકરો ગમ્યો, દીકરાને દીકરી ગમી. આ સત્ય હકીકત છે સાહેબ, છાપામાં આવેલી વાત છે. હા, આપણે ફેંકવું જ નથી, ફેંકવાવાળા. દીકરીને દીકરો ગમ્યો, દીકરાને દીકરો ગમ્યો, બંને પરિવારને ગમ્યા. અને પછી પૂછ્યું કે દીકરો શું કરે છે? તો કે દીકરો ભાજપમાં છે. મિત્રો, દીકરી રસોડામાંથી બહાર આવીને કીધું ભાજપમાં હોય ને તો મારે સગાઈ કરવી નથી, સગાઈ તોડી દીધી. આ જાહેરનો દાખલો છે. પછી એ દીકરીને કોઈએ પૂછ્યું કે બેટા દીકરો સારો હતો, એનો બાપ કમાય છે, એને ધંધા છે, અને દીકરીએ જે જવાબ આપ્યો કે મમ્મી
મને દીકરામાં વાંધો નથી, પણ ઈ ભાજપમાં છે. ઈ બ્રિજ ખાઈ જશે, ઈ રોડના રોડ ખાઈ જશે. ઈ ગરીબો, વંચિતો, શોષિતો, કોળી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, પટેલ સમાજની ગ્રાન્ટો આવતી હતી ને, ઈ આ ભમરારો ખાઈ જશે ને, એના દીકરા પછી સારા ન થાય ને એટલા માટે. અને એટલા માટે મિત્રો કહું છું કે ભાજપના નેતાઓ, સારા લોકો હજી પણ ભાજપમાં છે, એમને હું કહેવા માંગુ છું કે સમય બાકી ગયો છે પાપનો પ્રાયશ્ચિત કરવાનો. અને પાપનો પ્રાયશ્ચિત કરવો હોય તો ભાજપને લાવ્યા હતા એવી જ રીતે ભાજપને બગાડવી પડે. અને ભાજપને બગાડી શકે એવી એક જ પાર્ટી છે, આમ આદમી પાર્ટી, તમારી પોતાની પાર્ટી. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર. ઈસુદાન ગઢવીએ જે જિગ્નેશ મેવાણીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે સમર્થન આપ્યું છે, મિત્રો તમારું માનવું શું છે? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. આવો જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ હજી સુધી તમે ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લો, જેથી સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન, વિડીયોનો લાભ તમને મળી રહે. મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, તો અમને રજા આપશો. ધન્યવાદ.